હાય તમને કહું આ શનિ રવિ આપણે ખૂબ એન્જોય કરશું. પછી મળીએ સોમવારે. નેલા તમને ખબર હે હું આગળ કેમ ન ભણી? મને થોડી ખબર હે તું આગળ કેમ ન ભણી. કારણ કે મને ખબર જ હતી કે તમે મારા હાટુ ક્યાંક ભણતા જઈશો. એક્ટિવા જ હું આકી તો ઉભી એક ફોન કરી લઉં રે. હા હલો બાપા, એ કહું મારું કૂપન માંથી નામ કાઢ નાખજો. કારેલાનું શાક બનાવ્યું કેવું લાગ્યું તમને? બહુ જોરદાર બને તો મસ્ત. એમ કડવાટ લાગી તમને એમાં જરી કઈ તે? નહીં જરીક જરીક આમ જરાક મન ફેર કેમ જરાક એટલે? એટલે તારી જીભ કરતા ઓછી. હેલા તમને ખબર હે શું? ફેવિકોલ થી આખી દુનિયાની વસ્તુ ચોટે પણ ફેવિકોલ નું ડબલું અને એનું ઢાંકણું ના ચોટે. શેની ગોળી કરો તમે? આખા શરીરે ખંજવાળ આવે ને એટલે લેવી પડશે ગોળી. હાથીમાં ગોળી લેવાની ક્યાં જરૂર હે? ખંજવાળી ના લેવે? ના માટે તમને ખબર છે ને હું 2 દિવસથી તમારા નથી બોલતી. તો પછી હવે તમે શું કહેવા માંગો છો? ઈકો થેન્ક યુ સો મચ. હાય સાંભળો ને, શું હે બોલ ને. મને આપણા વિડીયો જોતા એવું લાગે છે કે એક દી હું મોટી એક્ટર બની. મોટું તો તારું ટ્રેક્ટર જેવું છે. ટ્રેક્ટર બની ગયું. આમ કામ કઈ છે ને જા ચા બને આપણે બે. એક્ટર બનવું છે. એક વાત કહું, હા બોલ. હું લગ્ન કરીને આવી ને પછી તમારે સારું થયું. એટલે તમારે પાસે સકોરું નહોતું. એમ હા તો એક કામ કર, થોડા દી તારા પગલા હે ને તારા પિયર પાડીએ જા એટલે એ બધાની સારું થઈ જાય. પપ્પા રિઝલ્ટ આવી ગયું. આમ જોઈએ જાણ ગણિતમાંથી 100 માંથી 100 માર્ક અને અંગ્રેજીમાં 100 માંથી 99. વાહ જાણ વાહ, શાબાશ. જાનું ભણવામાં હોશિયાર જ છે ને. તો પછી એક મને કે શું તું ભણતી તે તું કયા વિષયમાં હોશિયાર હતી? હું ગણિતમાં. ગણિતમાં હા. એટલી બધી હોશિયાર હતી? હા તમે જે પૂછો ને એનો ફટાફટ જવાબ આપીશ. એમ? તો મને કે 15 ને 10 કેટલા થાય? 20. 15 ને 10 કોઈ દી 20 થાય, 25 થાય. હવે ખોટું ભલે ને બોલી પણ જવાબ તો ફટાફટ આપ્યો ને. તું હે ને ખીચડી શાક બનાવી જા.